અમ, આપણે આજે આ ટોપિક બ્રેસ્ટ કેન્સર પર કવર કરીએ છીએ અને એના અવેરનેસ માટે આપણે આ ઓક્ટોબર મંથમાં અવેરનેસ સ્પ્રેડ થાય એના માટે આપણે આજે આ ડૉક્ટર નિકુંજભાઈ અને ડૉક્ટર દીપ્તિબેનને આવકારીએ છીએ અને એ આપણને થોડી માહિતી આપે એના માટે આપણે એમને થોડા ક્વેશ્ચન પૂછીશું જે મને મારા ગ્રુપમાંથી બહુ બધા અલગ અલગ ગ્રુપ્સમાંથી મળેલા છે બ્રેસ્ટ કેન્સરને લઈને. તો અને આપણો આજનો ટોપિક છે શી હે તો હી હે. તો એ પણ બહુ સાર્થક થાય છે આપણા બ્રેસ્ટ કેન્સરને લઈને. તો આપણે આગળ વધીએ આના માટે. દીપ્તિબેન, હું સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે કોઈ રિલેશન છે? ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ કેટલો વખત લીધી છે અને કયું પ્રિપરેશન લીધું છે એના પર એનો આધાર રહેતો હોય છે. જે લોકોએ લાંબા ટાઈમ પર મોર દેન 5 years પીલ્સ લીધી હોય અને તે પણ સડન લીધી હોય એ લોકોને માર્જિનલ ઇન્ક્રીઝ થતો હોય છે રેટ. એવું નથી કે એને આમ ડબલ કે ટ્રબલ થઈ જતો હોય કે પીલ્સ લીધી હોય એ બધાને જ કેન્સર થતું હોય. પણ જે કેન્સર થાય છે તે લોકોની હિસ્ટ્રી પૂછવામાં આવે તો એમાંથી ઘણી ફિમેલે એવી હિસ્ટ્રી હોય કે એ લોકોએ કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ લાંબો ટાઈમ પર લીધેલી હોય. એના બે વસ્તુ થાય કે જ્યારે પીલ્સ લે છે ત્યારે કદાચ એને પોતાની જાતે પીલ્સ લીધી હોય એટલે એને કોઈ બી પ્રિપરેશન લીધું હોય એના પ્રપોર્શન એના હોર્મોનના ડોઝીસ કંઈ ગલત હોઈ શકે એટલે વધારે હોઈ શકે જે એને કદાચ એના જે સ્ટ્રક્ચર અને એની જરૂરિયાત પ્રમાણ કરતાં વધારે હોઈ શકે. એટલે જો ડૉક્ટરના અંદર ગાઈડન્સ એણે જો પીલ્સ લીધી હોય વચ્ચે વચ્ચે બ્રેક આપતા જ હોય છે ડૉક્ટર્સ, બીજા બધા ટેસ્ટ કરતા હોય છે તો એ રીતે પીલ્સ લીધી હોય છે તો કદાચ આ જે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા છે તે બીજી નોર્મલ ફિમેલને જે છે શક્યતા એટલી જ રહેતી હોય છે. અને પૂરીબેન ખાસ તમને એ કહું કે જ્યારે આ બ્રેસ્ટ પીલ્સ લેવાવાળા જે ગ્રુપ હોય છે ને તે થોડા એજ્યુકેટેડ અને જે લોકો કેરિયર ઓરિએન્ટેડ હોય તેવા ફિમેલ્સ લેતી હોય છે મોટે ભાગે. અથવા જે લોકો હાઉસવાઈફ છે કે જે લોકોને કેરિયર કમ્પ્લીટ થઈ ગઈ છે તો એ લોકો છે તે મોટે ભાગે એકાદ વર્ષ જ લેશે, વધારે નહીં લેશે. પણ જે લાંબો ટાઈમ 3, 4, 5, 6 વર્ષ લેતા હોય એ લોકોએ કદાચ મેરેજ પણ ઘણી વખત લેટ કરેલા હોય છે. એટલે જે તમે પહેલું બાળક છે તે લેટ આવે તેવા સંજોગોમાં તમને આમ પણ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા હોય છે. એટલે બંને ફેક્ટર તમારા ભેગા થાય છે. તમારું એક તો લેટ ફર્સ્ટ બાળક આવે છે અને પ્લસ તમે પીલ્સ લીધેલી છે અને તમારા લેટ મેરેજ પણ છે. એટલે મોટે ભાગે કદાચ આવા 3-4 ફેક્ટર ભેગા થાય ત્યારે થોડો રેટ વધતો હશે. બાકી અધરવાઇઝ આજે જે અહીંયાથી હું તમને કહેવા માંગુ છું કે બ્રેસ્ટ કેન્સર થશે એવો ભય રાખી અને તમારું જો પ્લાનિંગ હોય કોઈ કારણસર બહુ જેન્યુન કારણસર બાળક નહીં જોઈએ કે મોડું જોઈએ છે તો તમે ચોક્કસ પીલ્સ લઈ શકો છો. એ માટે તમે ગાયનેકોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરો. તમને હાઈ રિસ્ક છો કે નહીં પીલ્સ લેવા માટે તેને પહેલાં તમારું એનું સ્ક્રીનિંગ થઈ જશે. તમને કઈ પીલ્સ લેવાની છે, કેવી રીતે લેવાની છે, ક્યારે બ્રેક લેવાનો છે અને બ્રેક જ્યારે લો છો ત્યારે તમને પ્રેગ્નન્સી ના રહે એના માટે શું કરવાનું આ બધી સમજ આપશે. બરાબર છે. એટલે પીલ્સ નહીં લઈ અને તમે બીજું એક વણ જોઈતું પ્રોબ્લેમ નહીં ઉભા કરે. બરાબર છે, ખૂબ સરસ. એટલે આના પરથી એવું કહી શકાય દીપ્તિબેન કે લેટ મેરેજ જે કરે છે એ લોકો જનરલી આ સ્ટેપ લેતા હોય છે. એટલે એવું નહીં પણ જે લોકો બહુ લાંબો ટાઈમ પીલ્સ લેતા હોય છે તે મોટે ભાગે એવું હોય કે લોકોની કેરિયર માટે જરા વધારે જાગૃત, કોઈને ભણવા જવાનું હોય, આગળ માસ્ટર્સ કરવાનું હોય છે અને એવું કે અમારે એબ્રોડ જવાનું છે એના માટે મારે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ. બાકી જે શોર્ટ ટર્મ માટે હોય ને કે એક કપલને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ થાય ત્યાં સુધી બાળક ના આવે કે 1-2 વર્ષના લોકોનું જે પોતાની જે રેટ છે કે પોતાની લાઈફ સરસ રીતે સચવાઈ જાય પછી એ લોકોને જે પ્રેગ્નન્સી રાખવાની છે તે લોકોનો ગાળો લગભગ 6 મહિના, વર્ષ કે 1.5 વર્ષ હોય છે. એટલે હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે અમારા જે પેશન્ટમાં જોઉં છું તે પ્રમાણે પછી લોકો વધારે લાંબો ટાઈમ લે છે તેને મોટે ભાગે આવું કેરિયરના પ્રોબ્લેમ્સ હોય છે કે પછી કોઈ ફેન્ટસી હોય, તમને બાળક નથી જોઈતું એવા પણ ઘણા લોકો હોય ને પછી લોકોની ઈચ્છા થાય કે ના હવે અમારે બાળક જોઈએ છે. અચ્છા. હવે એક બીજો ગ્રુપ છે જે પૂછે છે નિકુંજભાઈ કે બ્રેસ્ટ કેન્સર માટે કોઈ સપોર્ટ ગ્રુપ છે આપણા સુરતમાં કે આપણા સરાઉન્ડિંગમાં? બ્રેસ્ટ કેન્સર માટે એઝ સચ કોઈ સપોર્ટિંગ ગ્રુપ છે નહીં, પરંતુ રિસન્ટલી અમે લોકોએ જ એક કેન્સર ક્લબ ચાલુ કરી છે
કે જે બધા જ કેન્સરોને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. તો એ કેન્સર ક્લબ પાછળનો પર્પઝ જ આ હતો કે જે જૂના બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ છે એમને સાથે રાખીએ અને એ લોકો એકબીજાના એક્સપિરિયન્સ શેર કરે. આ ઉપરાંત જે નોર્મલ પબ્લિક છે કે જેમને કંઈ નવું ડાયગ્નોસ થયું છે કે બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ થયું છે, તો એમને પણ એ અનુભવમાંથી પાસ થવાનું છે. તો એ આ સપોર્ટ ગ્રુપનો અથવા તો આ લોકોનો કોન્ટેક્ટ કરી શકે અને એ લોકોએ આ બીમારીને કેવી રીતે ફેસ કરી, એની સામે કેવી રીતે ફાઇટ કર્યું, એમનો એક્સપિરિયન્સ જાણી શકે. કેમ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે કેન્સરની વિશેની માન્યતાઓ ઘણી બધી છે. એટલે જો આવા બ્રેસ્ટ કેન્સર સપોર્ટિવ ગ્રુપ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કેન્સરના સપોર્ટિવ ગ્રુપ હોય તો લોકો ઘણા બધા પ્રોબ્લેમ પોતાની જાતે સોલ્વ કરી શકતા હોય છે. એટલે આપણે એ દ્રષ્ટિએ આ કેન્સર ક્લબ ચાલુ કરી છે કે જેમાં આપણે એ બધા લોકોને ભેગા અને સાથે રાખી શકીએ અને તેઓ એકબીજાના એક્સપિરિયન્સ શેર કરી શકે કે જેથી નવા આવનાર દર્દીઓ છે એમને પણ ખૂબ જ ફાયદો થાય. એટલે એ ક્લબ તમે જે ચાલુ કરેલી છે નિકુંજભાઈ, એમાં કેવી રીતે જોઈન થવાનું ને શું છે પ્રોસિજર? એમાં પ્રોસિજર જેવું તો કંઈ નથી. આપણે એક મોબાઈલ નંબર આપેલો છે, વારે ફરતી આપણે મોબાઈલ નંબર વોટ્સઅપ પર ફેરવીએ છીએ, એટલે વોટ્સઅપ ગ્રુપમાં પણ એમને એડ કરી દઈએ છીએ. અને ફેસબુક પેજ પણ છે કે ફેસબુક પેજ મારફતે પણ કેન્સર ક્લબ નામનું ફેસબુક પેજ છે જે અહીંયા આપણે સિમ્બોલમાં દેખાડેલું છે. તો એના મારફતે લોકો આપણી સાથે જોડાઈ શકતા હોય છે. અને ફેસબુક પેજ પર જોડાઈને એ લોકો આપણા ના અત્યારે આપણે કેન્સરની ક્લબ ચાલુ કરી છે. અચ્છા, બધા કેન્સરને લઈને. ઓકે, બધા કેન્સરને છે. પણ ઇન ફ્યુચર જ્યારે આમાં આપણી પાસે નંબર્સ વધી જશે માણસોના, લોકોના, ત્યારે આપણે એને ઇન્ડિવિજ્યુઅલ કેન્સર સપોર્ટિવ ગ્રુપ તરીકે જુદા પાડવાનો પણ પ્લાન છે. એકચ્યુઅલી આપણો કોરોના પહેલા ફિઝિકલ ઇન્ડિવિજ્યુઅલ સપોર્ટિવ ગ્રુપ તરીકે જ ચાલુ કરવાનો પ્લાન હતો જાન્યુઆરી મહિનામાં, પરંતુ થોડા પ્લાનિંગના હિસાબે ડિલે થયું અને મીનવાઇલ કોરોના આવી ગયો. એટલે આપણું ડિલે થયું અને ત્યાર પછી અમે એવું વિચાર્યું કે આને કોઈ મારફતે આગળ લઈ જઈએ, એટલે આપણે અત્યારે ડિજિટલ મારફતે આને લોન્ચ કરી દીધું છે. અને આપણે આ કેન્સર ક્લબ થકી અત્યાર સુધીમાં ઘણા બધા પ્રોગ્રામ્સ પણ કર્યા, જેમાં આપણે ઘણા બધા ગેસ્ટ સ્પીકરને પણ ઇન્વાઇટ કર્યા છે. લાઈક ટાટા મેમોરિયલ હોસ્પિટલના સિનિયર ડાયટિશિયન આવી ગયા, ફિઝિયોથેરાપિસ્ટ આવી ગયા, સાયકોલોજિસ્ટ આવી ગયા. તો આપણે એ લોકોનું ઓલરેડી સેશન પણ આમાં ચાલુ કરી દીધા છે કે જે લોકો આ ગ્રુપ સાથે જોડાશે તેમને આવી રીતે અલગ અલગ માણસોના એક્સપિરિયન્સ અથવા તો આપણા અલગ અલગ ફિલ્ડના જે એક્સપર્ટ માણસો હોય છે એમનો ઓપિનિયન મળી જાય. અને સાથે સાથે આપણે જૂના પેશન્ટોને પણ વારે ફરતી એમાં લાવીએ છીએ. લાઈક આપણા જે એક માલતીબેન દેસાઈ કરીને છે, ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ છે, કે તેઓ બ્રેસ્ટ કેન્સર થયા છે. તો એમને પણ આપણે આ કેન્સર ક્લબના ઇનોગ્રેશન વખતે લાવ્યા હતા અને મેડમે એમના પોતાના એક્સપિરિયન્સ શેર કરેલા હતા. તો એટલે આપણે વન બાય વન એવા પ્રોગ્રામ્સો આમાં ઓનલાઈન મારફતે અત્યારે ચાલુ કરી દીધા છે કે જેથી એ લોકોને, એ પેશન્ટોને આપણે ઘણું બધું હેલ્પ કરી શકીએ ઇનડાયરેક્ટલીમાં. કેમ કે મોટા ભાગે કેવું થતું હોય છે કે અમારી પાસે જયારે પેશન્ટ આવે ત્યારે કન્સલ્ટિંગમાં અમે એટલા બિઝી હોય છે કે અમે 2-5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટથી ફાળવી નથી શકતા. પણ કેન્સર સામેની જે જર્ની છે એ ખૂબ લાંબી જર્ની છે અને આમાં ઘણા બધા અપડાઉન્સ વચ્ચેથી પાસ થવું પડતું છે. પ્લસ અમારો ડિઝીઝ સોસાયટીમાં બદનામ પણ છે, એમ કહીએ તો ચાલે. કેમ કે જ્યારે પણ કોઈને કેન્સર આવે તો સોસાયટીમાં એટલું બધું નેગેટિવિટી છે કે લોકો આવીને એમ જ કહે કે હવે તમે નહીં જીવો. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. જો આ સપોર્ટિવ ગ્રુપ અથવા તો કેન્સર ક્લબમાં લોકો જોડાશે તો એમને આ વિશેની માહિતી મળી શકશે. તેઓ અમારા સિવાય પણ અંદરો અંદર ઇન્ટરેક્શન કરી શકશે કે ભાઈ કેન્સરથી સારા થઈ શકાય છે અને બીજા લોકોએ આ ટ્રીટમેન્ટ કેવી રીતે ફેસ કરી, એમને ટ્રીટમેન્ટ દરમિયાન શું પ્રોબ્લેમ પડ્યા, અથવા તો એમણે બીજી કઈ સપોર્ટિવ ટ્રીટમેન્ટની જરૂર પડી હતી. તો બરાબર છે. અને એ પેશન્ટના ફેમિલી પણ હોય, જે આ લોકોના ફેમિલી આવા સપોર્ટ ગ્રુપનો ઘણો બધો એડવાન્ટેજ હોય છે. તો કોઈને પણ જોડાવવું હોય તો એ આ કેન્સર ક્લબમાં જોડાઈ શકે છે. તો એના માટે નંબર અવેલેબલ મને થોડોક તમે જો પાસ કરી શકો આપણા ગ્રુપ પર, તો આપણે ફેસબુક પર નંબર અપલોડ કરી દઈશું. હા, કે જેના લીધે લોકોમાં વધારે અવેરનેસ આવે ને લોકો જોઈન થઈ શકે મોટી સંખ્યામાં આપણી સાથે. કારણ કે આ ઇન્ફોર્મેશન બહુ કામની છે અને આ ખબર નહીં હતી કે આ ટાઈપનું પણ ક્લબ ચાલે છે સુરતમાં. એટલે એ નંબર તમે મને પાસ કરજો, આપણે આપણા ગ્રુપમાં ફોરવર્ડ કરીશું એટલે લોકોમાં વધારે અવેરનેસ આપણે સ્પ્રેડ કરી શકશું.
દીપ્તિબેન, ના, ના, બીજો sure. ક્વેશ્ચન મારો તમને છે કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી છે અને બ્રેસ્ટ કેન્સર છે, એની વચ્ચે શું લિંક છે? હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી એટલે શું, પહેલા હું તમને એ સમજાવું, હા. બરાબર? કે જે લોકોના હોર્મોન્સ ઓછા હોય બોડીમાં Okay. ત્યારે એને રિપ્લેસમેન્ટ આપવામાં આવે. જે રીતે કદાચ મેન્સિસ વહેલું જતું રહ્યું એટલે મિનોપોઝ વહેલું આવી ગયેલું હોય, કે પછી મિનોપોઝ આવ્યા પછી જો એને પોસ્ટ મિનોપોઝલ સિન્ડ્રોમ્સ એટલે કે બહુ ઇરિટેબિલિટી રહેતી હોય, કે એને ડ્રાયનેસ વધારે હોય, મૂડ સ્વિંગ વધારે થતા હોય, કે પછી એને બહુ હોટ ફ્લસીસ થતા હોય, તેવા સંજોગોમાં એ લોકોને હોર્મોનલ સપોર્ટ આપવામાં આવતો હોય છે. કારણ કે ઘણી વખત જે ફિમેલ હોય તે 40, હવે મિનોપોઝ થોડું વહેલું આવે છે, જે પહેલાં આપણે 48-50 યર્સ પર આવતું હતું ઘણા વર્ષો પહેલાં, તે હવે અત્યારે 45-48ની વચ્ચે શિફ્ટ થઈ ગયું છે. ને હમણાં તમે જે રિસેન્ટલી જોઈ છે તો ઘણી વખત 44-43 પર પણ પેશન્ટ આવી જતા હોય જોવા મળે છે. કે અમને હવે પીરિયડ્સ નથી આવતા, 2 વર્ષથી નથી આવ્યો, મતલબ એ લોકો મિનોપોઝમાં એસ્ટાબ્લિશ થઈ ગયા હોય છે. એટલે જ્યાં આ એજ ગ્રુપ છે ને 42 કે 50 વર્ષનું, તે પીરિયડમાં ફિમેલે પોતાના જે ફેમિલીની, પોતાના કેરિયરની બહુ પીક પર હોય છે, બરાબર? ત્યારે એ પેલું એડજસ્ટ નહીં કરી શકે પોતાના પર્સનલ ફેમિલીને અને સાથે પોતાના પ્રોફેશનને. એટલે આ જે ગેપ પૂરવા માટે એ લોકોને સપોર્ટની જરૂર હોય છે. પહેલાના જમાનામાં અલગ વાત હતી, અત્યારની ફિમેલની વાત અલગ છે. એટલે ત્યારે એને ઘણા ક્રિટિકલ ડિસિઝન્સ પણ લેવાના હોતા હોય છે પોતાના પ્રોફેશનમાં, તો ત્યારે એને આવા સપોર્ટની જરૂર હોય છે. અને ત્યારે એને એક્ઝામિનેશન કરી એ મિનોપોઝ આવી ગયો છે કે એના થોડા હોર્મોન્સની ટેસ્ટ પણ થતી હોય છે, તે કરાવડાવી અને પછી એને અંડર ગાઈડન્સ બીજા બધા જે એના જે રિસ્ક ફેક્ટર છે કે એને ડીપ વેન થ્રોમ્બોસિસ થઈ શકે એવું છે કે નહીં, એના ફેમિલીમાં બીજી કોઈ લીવરના પ્રોબ્લેમની હિસ્ટ્રી છે કે નહીં, એની પોતાની ઓબેસિટી BMI કેટલો છે, સ્મોકિંગની હિસ્ટ્રી છે કે નહીં, ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી છે કે નહીં, એટલે આ બધા રિસ્ક ફેક્ટરને છે તે બધા સ્ક્રીન આઉટ કરવામાં આવે છે. અને પછી ફિમેલને સિલેક્ટ કરી અને એને જે પ્રિપરેશન યોગ્ય હોય તે ડોઝમાં એને આપવામાં આવે છે. એટલે આને કહેવાય હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી. એટલે એમાં એક શરીરમાં જે આપણે ટેબ્લેટ્સ આપીએ એનાથી એક વાતાવરણ એવું ઊભું થાય કે જે એ રેગ્યુલર એના રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં હતું તેનાથી થોડું ઓછું લેવલ હોય, પણ એને જે રેગ્યુલર એક્ટિવિટીમાં પોતાની કામગીરી પરફોર્મ કરી શકે એટલું લેવલ તો બ્લડ લેવલ એચિવ એનાથી થતું જ હોય. એટલે આ બેલેન્સ કરી અને એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હવે બ્રેસ્ટ કેન્સર જે એનો ગ્રુપ છે ને તે લગભગ 50 યર્સ પછી છે તો બ્રેસ્ટ કેન્સરની શક્યતા થોડી ઓછી થતી હોય છે. પણ જે લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય કે એક મેમ્બરને કે ફેમિલીમાં 2 જણને બ્રેસ્ટ કેન્સર કે બીજા કોઈ પણ ગાયને કેન્સર થયેલા છે કે પછી કોલોનિક કેન્સર થયા છે કે બહુ સ્ટ્રોંગ હિસ્ટ્રી બીજા બધા કેન્સરની પણ હોય, તે લોકોને બહુ સાવચેતીથી આ હોર્મોનલ રિપ્લેસમેન્ટ આપવામાં આવતી હોય છે. અને ત્યારે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપીમાં બ્રેસ્ટ કેન્સર કરતાં પણ વધારે એન્ડોમેટ્રિયમના અને ઓવરીનું સ્ટિમ્યુલેશન થવાની શક્યતા થોડી વધારે રહેતી હોય છે. એટલે નજીવો ફેર પડતો હોય છે બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસમાં. એટલે તમારે બેલેન્સ કરવાનું હોય છે કે તમને બેનિફિટ કેટલો જોઈએ છે અને રિસ્ક કેટલું લેવું છે. રિસ્ક બહુ મિનિમમ છે. અત્યારની જે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આવે છે તે બહુ સેફ છે અને એના જે ઇસ્ટ્રોજન જે હોર્મોન્સ છે તેનાથી બ્રેસ્ટ કેન્સર કે ઓવરીના કેન્સર કે એન્ડોમેટ્રિયમના કેન્સર થતા હોય છે એને ટાઇટ્રેટ એની જે ઇફેક્ટ છે તે નલિફાય કરવા માટે સાથે એને પ્રોજેસ્ટ્રોન, તે પણ બહુ સેફ પ્રોજેસ્ટ્રોન, થોડીક મોંઘી દવા હોય છે. અત્યારે જે લેટેસ્ટ અમારી જે મેડિકેશન્સ આવી છે તે લગભગ દર મહિનાનો ખર્ચો ફિમેલને 700 થી 900 રૂપિયા થતો હોય છે, બરાબર? જ્યારે પહેલાં જે કન્વેન્શનલ હોર્મોનલ થેરાપી અમે આપતા હતા, પીલ્સ કે ઇસ્ટ્રોજન આપતા હતા, તેનું હાર્ડલી એનું જે પર મંથ હતું તે લગભગ 150 થી 200 રૂપિયા થતું હતું. એટલે લગભગ 3 થી 4 ગણી મોંઘી છે, પણ બહુ સેફ છે. અને જો લેવાની હોય, લાંબા ટાઈમ માટે પણ આ લેવાની હોય તો તમે લઈ શકો છો. અને એવા કોઈ ડરવાની જરૂર નથી. પણ સિવાય કે તમારે જો કોઈ હિસ્ટ્રી હોય તો તમારે ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહી અને 6 મહિને એટલીસ્ટ તમારે વિઝિટ કરવાની હોય છે તમારા ગાયનેકોલોજિસ્ટની કે તમારા જે ફેમિલી ડૉક્ટર હોય એની.
અને પછી તમે એને કન્ટિન્યુ કરી શકો છો. એટલે બરાબર છે. હોર્મોન રિપ્લેસમેન્ટ લેવાથી બ્રેસ્ટ કેન્સર થશે એ મિથ છે એવું હું ચોક્કસ કહી શકું. ઓકે, એટલે એ સેફ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. અને પ્લસ તમે જે હોર્મોનલ પ્રોબ્લેમથી હા અંડર ગાઈડન્સ એનાથી લીધેલું હોય અને જે લેટેસ્ટ પ્રિપરેશન છે જેમાં પ્રોજેસ્ટ્રોન હોર્મોન હોય ને, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને હા હોય, હા તો જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ હોય ને તે કયું છે હા તેના પર એના ડોઝ પર વધારે બ્રેસ્ટ કેન્સરનો કે બ્રેસ્ટ કેન્સર થવાનો શક્યતા ઓકે એની પર નિર્ભર હોય છે. એટલે તમે બરાબર એ પ્રિપરેશન લો છો તો તમને વાંધો નથી આવતો કે તમે પ્યોર બરાબર છે. પ્રિપરેશન લો છો, માઇક્રોનાઇઝ પ્રિપરેશન લો છો કે તમે મેટ્રોક્સી પ્રોજેસ્ટ્રોન લો છો. એટલે ઘણા બધા એવા પ્રિપરેશન આવતા હોય છે. એમાં પ્રોજેસ્ટ્રોનની ઇફેક્ટ છે તે થોડી, એમાં ઇસ્ટ્રોજનની પણ ઇફેક્ટ હોય, સાથે એમાં એન્ડ્રોજનની પણ ઇફેક્ટ હોય અને અચ્છા. પ્રોજેસ્ટિસનલ ઇફેક્ટ હોય. એટલે એક મોલેક્યુલની આવી કેટલા પ્રપોર્શનમાં ઇફેક્ટ હોય એ રીતે હોય છે. એટલે ઓકે પ્યોર પ્રોજેસ્ટ્રોનિક ઇફેક્ટ હોય એવા તમે હોર્મોન્સ તમે સિલેક્ટ કરો તો તમને ઓછી તકલીફ થાય. એટલે સારી રીતે તમે કોઈકના ગાઈડન્સમાં લો તે મારી ખાસ એડવાઇસ છે. બરાબર છે. નિકુંજભાઈ, અહીં હું તમને પૂછવા માંગીશ કે જે કરિયર ઓરિએન્ટેડ છોકરીઓ હોય છે, ગર્લ્સ હોય છે, એ લોકોને કેન્સરનો ભોગ ન બને એના માટે શું પગલાં લેવા જોઈએ? એ લોકોએ શું સ્ટેપ્સ લે કે એ લોકો એનું કરિયર પણ સરખી રીતે એક રિધમથી ચાલી શકે અને હેલ્થ વાઇઝ પણ ત્યાં સેફ? સોરી, પાછો ક્વેશ્ચન બોલજો ને, નેટ કનેક્ટિવિટીમાં સંભળાયો ને. આઈ નો. જે કરિયર ઓરિએન્ટેડ ગર્લ્સ હોય છે, આજકાલની છોકરીઓ, જે યંગ છોકરીઓ હોય કે મે બી 30-40s હોય છે જે વુમન, એ લોકોએ બ્રેસ્ટ કેન્સરનો ભોગ ન બને એના માટે શું પગલાં લેવા જોઈએ? આમ તો પહેલા ક્વેશ્ચનમાં જે મેડમે જણાવ્યું તે પ્રમાણે કે પહેલું બાળક મોડી ઉંમર થવું એટલે કે 30 વર્ષ પછીની ઉંમરે પહેલું બાળક થવું એ બ્રેસ્ટ કેન્સરનું એક રિસ્ક ફેક્ટર છે. અને બીજું રિસ્ક ફેક્ટર આવે છે કે બાળકને સ્તનપાન ના કરાવવું. તો આ બે મેજર રિસ્ક ફેક્ટર છે. તો આ બંને રિસ્ક ફેક્ટરને અવોઇડ કરવા માટે 30 વર્ષ પહેલા મેરેજ કરવા અને પહેલું બાળક કરવું એ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત બાળકને સ્તનપાન પણ કરાવવું જોઈએ. અને બાળકને રેગ્યુલરલી સ્તનપાન જે લેડીઝ કરાવે છે 6 મહિના અથવા 6 મહિના કરતા વધારે, એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઓછી રહેતી હોય છે. એટલે હું ખાસ કરીને એડવાઇસ કરતો છું કે જે લોકો એજ્યુકેશન પત્યા પછી કેરિયર ઓરિએન્ટેશનમાં જતા હોય છે અથવા તો કેરિયર ઓરિએન્ટેડ ફિમેલ છે, તેમણે ખાસ કરીને આ ફેમિલી લાઈફનું પણ બેલેન્સ જાળવવું જરૂરી છે કે મેરેજ એટલીસ્ટ 25 થી 27 વર્ષે કરો અને પહેલું બાળક 30 વર્ષ કરતા પહેલા કરો તો એ ઓવરઓલ તમારી હેલ્થ માટે સારું છે. આ ઉપરાંત જ્યારે બાળક ફિમેલની એજ 30 વર્ષની થાય અને ત્યાર પછી થાય તો બાળકને ઘણા બધા જેનેટિક્સ પ્રોબ્લેમ આવવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. જેમ કે ડાઉન સિન્ડ્રોમ નામની બીમારી છે, એ 30 વર્ષ પછી જે બાળક મધર ને બાળક જન્મે એના કેસમાં વધારે ચાન્સીસ રહેતા હોય છે. એટલે આ જેનેટિક્સ પ્રોબ્લેમ ઓછા કરવા માટે પણ 30 વર્ષ કરતા નાની ઉંમરે બાળક થવું એ ખૂબ જરૂરી છે. એટલે આમ બંનેની ફિમેલ અને બાળક બંનેની હેલ્થ માટે પહેલું બાળક 30 વર્ષ કરતા નાની ઉંમરમાં થાય એ ખૂબ અગત્યનું છે. દીપ્તિબેન, હમણાં કોરોના બહુ ચાલે છે, તો અગર મધર પોઝિટિવ હોય ડિલિવરી ટાઈમે અને બેબી આવે છે તો શું હોય છે એમાં? બેબી પણ પોઝિટિવ થઈ શકે કે પછી ખાલી મધરને ઇફેક્ટ કરે? અને પ્લસ એને ફીડિંગ કરાવે તો પણ એને કઈ પ્રોબ્લેમ થાય ખરો? પૂર્વીબેન, અત્યાર સુધીના જે ડેટા આવેલા છે ને તેના પ્રમાણે જ્યારે મધરને કોરોના થયું છે ત્યારે બચ્ચાને જે ટ્રાન્સફર થાય ને તે બે રીતે થઈ શકે. એક તો બચ્ચું જ્યારે ગર્ભાશયની અંદર હોય ત્યારે એને જે માતાને બ્લડના વચ્ચેનું જે બ્લડ એકબીજા સાથે એક્સચેન્જ થવાનું માધ્યમ હોય છે, ઓડ આપણે કહેતા હોય છે, પ્લાસેન્ટા કહેતા હોય છે, બરાબર? તો જો મધરના શરીરમાંથી વાયરસ છે તે જો બાળકમાં જાય, પ્લાસેન્ટાનો બેરિયર એટલે કે આપણી ચાળણી કહેવાય, તેમાંથી જો ક્રોસ કરીને જશે તો પછી બેબીના અંદર ઇન્ટ્રાયુટ્રાઇન કોરોનાનું ઇન્ફેક્શન લાગી શકે અને તો પછી આવી શકે. પરંતુ જે કોરોનાનો વાયરસ છે તે આ બેરિયર છે તે ક્રોસ નથી કરતો અને નથી કરી શકતો, બરાબર? એટલે ઇન્ટ્રાયુટ્રાઇન એટલે ગર્ભાશયમાંથી બાળક આવે અને ત્યારે જો એને તરત ટેસ્ટ કરવામાં આવે તો એ નેગેટિવ હોય છે. પરંતુ જ્યારે બાળક આવે છે બહાર ત્યારે મે બી એ નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય,
એવું નથી કે નોર્મલ ડિલિવરી કરાવે તો પછી એના બધા સિક્રેશન સાથે બાળક એક્સપોઝ થશે તો એને કોરોના આવશે ને સિઝેરિયન કર્યું તો પછી એ નહીં આવે, એવું નથી. કોઈ પણ રૂટની ડિલિવરી થઈ હોય, આઈધર વજાઇનલ થઈ હોય કે સિઝેરિયન થઈ હોય, પણ વર્ટિકલ ટ્રાન્સમિશન એટલે મધર ટુ બેબીનું ટ્રાન્સમિશન હજુ સુધી એવું હજુ સુધી એવો રિપોર્ટ થયો નથી. કારણ કે ચાઇનામાં, ફ્રાન્સમાં, ઇટલીમાં ઘણી બધી પ્રેગ્નન્ટ લેડીને, અને આપણા ઇન્ડિયામાં પણ ઘણી બધી પ્રેગ્નન્ટ લેડીને કોરોના થયેલો છે. ઇવન અમારે ત્યાં પણ લગભગ અત્યાર સુધીમાં મારે ત્યાં 40 થી 50 ફિમેલ એવી ડિલિવર્ડ થયેલી છે કે જે લોકોને 7મા 8મા મહિને કોરોના થયો હોય કે 6ઠા મહિનાથી કોરોના થયો હોય ને રિકવર થયા હોય અને પછી એ લોકોએ પછી ડિલિવર્ડ થયેલા હોય. તો એટલે આવા સંજોગોમાં પણ એ લોકોને કોરોના નહીં હતું. પણ જ્યારે બેબી ડિલિવર્ડ થાય છે અને બ્રેસ્ટ ફીડિંગ કરે છે તેવા સંજોગોમાં શું થાય કે મધર ને બેબી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે હાર્ડલી 1.5 ફૂટની આસપાસ હોય કે 1 થી 1.5 ફૂટ હોય કે 6 ઇંચ હોય અને બાળકને આપણે હાથ પર આમ રાખે ત્યારે પણ એનો શ્વાસની નજીક આવતું હોય. એટલે તેવા સંજોગોમાં છે ને તે જ્યારે મધર પોઝિટિવ છે તેવા સંજોગોમાં બેબીને આઇસોલેટ કરી લેવામાં આવે છે અને મધરનો ફીડ છે ને તે પણ બ્રેસ્ટ પંપથી અથવા તો બહુ હાઇજેનિક રીતે સ્કિનને ક્લીન કરી અને પછી એસ્પિરેટ કરી લેવામાં આવે છે અને એને વાડકી ચમચીથી એના જે કોઈ રિલેટિવ હોય તે આપતા હોય છે. એટલે આવી પ્રેક્ટિસ અમે અહીંયા અત્યારે કરીએ છીએ અને એ બેબીઝને ટોપ મિલ્ક નથી આપતા, મધર મિલ્ક જ આપતા હોય છે. કારણ કે એમાં જે એન્ટીબોડી હોય તે પણ એને સપોર્ટ મળતો હોય છે. આપણે જાણીએ છીએ કે મધર મિલ્ક હોય અને એમાં જે પહેલું મિલ્ક આવે તેમાં પુષ્કળ પ્રમાણમાં કોલેસ્ટ્રોલની અંદર એન્ટીબોડીઝ આવેલા હોય છે અને બહુ સારા પ્રોટીન્સ આવેલા હોય છે કે જે એને આખી જિંદગીમાં પોતાને પ્રોટેક્ટ કરતા હોય. એટલે એનાથી વંચિત નહીં રાખવા માટે આપણે આ રીતે અખત્યાર કરતા હોઈએ છીએ. અને બીજી એક વસ્તુ તમને કહું કે જે લોકોને કોરોના થયેલો હોય છે ને 7મા 8મા મહિને તે લોકોના બાળકનું જે વજન છે ને તે થોડું લગભગ એવરેજ કરતા ઓછું હોય છે, પાણીનો ભાગ થોડો ઓછો હોય છે એવું થાય છે. એટલે કદાચ કોરોના લીધે ના પણ હોઈ શકે, પણ જે કોરોનાના હાવને લીધે જે સ્ટ્રેસ થાય છે, મેન્ટલ ટેન્શન થાય છે અને જે આઇસોલેશન થાય છે તેના કારણે પણ કદાચ આવા કોઈ ઇફેક્ટ બાળકના ડેવલપમેન્ટ પર આવતી હોય એવું કહી શકાય. આ ક્વેશ્ચન બધાને વધારે આવે છે હમણાં કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી કોરોનામાં, પણ એ વાત સાચી છે તમારી કે સ્કિનને ટચ થાય એટલે એના કરતા ઇટ્સ બેટર કે તમે આવી રીતે સક્શનથી. અને આ પ્રોબ્લેમ છે તે આપણે ખાલી 10-12 દિવસનો જ છે, બરાબર. 13-14 ડેઝ પછી તો આમ પણ આપણે આઇસોલેશનની જરૂર નથી હોતી. અને ધારો કે કદાચ પહેલા એને 6-7 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવી હોય તો બહુ ઓછો ટાઈમ રહેતો હોય છે. એટલે આ એક ટેમ્પરરી એરેન્જમેન્ટ છે. પછી પાછું બ્રેસ્ટ મિલ્ક આપી શકશે, કન્ટિન્યુ કરી શકશે. એટલે આમ આપણે ઘણી વખત ને બાળકને આપણે આઈસીયુમાં મૂકેલું હોય તો પણ આપણે એડમિટ કરવી પડતી હોય છે. એટલે માઇન્ડસેટ આપણું એવું રાખીને આપણે આનો પ્રેક્ટિકલ ઉપાય લઈએ તો કોઈ સ્ટ્રેસ ફેક્ટર આપણો ઊભો ના થાય. રાઈટ. બીજો એક ક્વેશ્ચન છે દીપ્તિબેન કે મેન્સ્ટ્રુઅલ અને રિપ્રોડક્શન હિસ્ટ્રી બ્રેસ્ટ કેન્સરના રિસ્કને કેવી રીતે અસર કરે છે? હા, એટલે મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી અને રિપ્રોડક્ટિવ હિસ્ટ્રી. રિપ્રોડક્શન હિસ્ટ્રી. અચ્છા, મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રીમાં જે છોકરીઓને મેન્સીસ વહેલું આવે છે એટલે મતલબ 12 વર્ષ 11 વર્ષે કે 9 વર્ષે ઘણાને આવી જાય છે કે 10 વર્ષે, એટલે જેને અર્લી મેન્સ્ટ્રુએશન ચાલે મિનાર્કી એસ્ટાબ્લિશ થાય છે તે લોકોને, અને જે લોકોને મિનોપોઝ છે તે વહેલું આવે તે લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા થોડી વધારે રહેતી હોય છે. અને એટલે એક મહિનાની સાયકલમાં જે વહેલા આવી જતા હોય તેને. હા, એટલે એ જ નાની ઉંમરમાં છોકરીઓને માસિક આવી જાય છે ને તેની વાત છે. એટલે એ લોકો એટલે હજુ એ લોકોનું છે ને ફિઝિકલ ડેવલપમેન્ટ એટલું થયું નહીં હોય અને હોર્મોનલ સાયકલ એસ્ટાબ્લિશ થઈ જાય. એટલે શું થાય કે જ્યારે ફિઝિકલ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એની સેલ્સ રચના અને વધુ પ્રિમિટિવ સ્ટેજમાં હોય ને તે વખતે જ હોર્મોન્સ છે મેન્સ્ટ્રુએશન એસ્ટાબ્લિશ થાય એટલે ત્યારે એના જે હોર્મોન્સ છે તે બહુ સારા પીક પર હોય. એટલે એ જે સ્ટિમ્યુલેશન કરે તે અલગ રીતનું કરે અને એના કારણે આગળ જતાં કેન્સર થવાની શક્યતા થોડી વધારે રહેતી હોય છે. ને રિપ્રોડક્ટિવનું તમે વાત કરીએ તો આપણે જે લેટ મેરેજ કીધા કે ઓછા બાળકો હોય એટલે એક જ બચ્ચું હોય, બીજું પછી ના કર્યું હોય, સ્તનપાન ઓછું આપેલું હોય કે પછી તમે પિલ્સ વધારે લીધી હોય, આવા બધા જે રિસ્ક ફેક્ટર છે તે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં આવતા હોય છે. એટલે આમાં જો આવું કંઈક હોય તો પણ એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. ઓકે.
બરાબર છે. અને નિકુંજભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાથી આપણે અન્ય કોઈ બ્રેસ્ટ થેરેપી કરાવીએ કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવીએ, એનાથી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી શકે છે ખરી? ના, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાથી કે બ્રેસ્ટમાં કોઈ બીજી સર્જરી કરાવવાથી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધતું નથી. પરંતુ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો એક જ ડિસએડવાન્ટેજ છે કે જે આપણે મેમોગ્રાફી કહીએ છીએ કે મેમોગ્રાફી 35 વર્ષ પછી બધી જ લેડીઝે દર વર્ષે કરાવવી જોઈએ, અને મેમોગ્રાફીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, કેમ કે મેમોગ્રાફીથી આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણી શકીએ છીએ. પણ જ્યારે ઇમ્પ્લાન્ટ મુકાવેલું હોય છે ત્યારે એ લેડીઝને મેમોગ્રાફી પોસિબલ થતી નથી, અને એના લીધે થઈને જો ઇમ્પ્લાન્ટની પાછળની ટિશ્યુમાં ખાસ કરીને કેન્સર જો ડેવલપ થતું હોય અથવા તો ડેવલપ થવાની શરૂઆત થાય તો એ આપણે મેમોગ્રાફી મારફતે પકડી શકતા નથી. એટલે એ ઇમ્પ્લાન્ટનો એક જ ડિસએડવાન્ટેજ છે. અધરવાઇઝ ઇમ્પ્લાન્ટ મૂકવાથી કેન્સર થાય એવું કમ્પલ્સન નથી. પણ એનો પણ ઓપ્શન છે કે જે લેડીઝે ઇમ્પ્લાન્ટ મુકાવેલા હોય છે એ લોકો MRI કરાવી શકે છે, કે બ્રેસ્ટનો MRI કરાવી શકે છે, જે મેમોગ્રાફી કરતા પણ વધારે સેન્સિટિવ છે. ઓફકોર્સ એ થોડું કોસ્ટલી અફેર છે મેમોગ્રાફીના કમ્પેરમાં, પરંતુ એ લોકો વર્ષે જો MRI કરાવે તો મેમોગ્રાફી કરતા પણ વધારે સેન્સિટિવ છે. એટલે કે લાઈક મેમોગ્રાફીમાં 1 સેન્ટીમીટરની ટ્યુમર પકડી શકે તો MRIમાં 1 સેન્ટીમીટર એટલે કે અડધો સેન્ટીમીટર જેટલી ટ્યુમર પણ પકડાઈ શકતી હોય છે. એટલે આમ ઇમ્પ્લાન્ટ વાળી લેડીઝને મેમોગ્રાફીનો જે ફાયદા મળવા જોઈએ એ નથી મળતા, પરંતુ તેની સામે ઓપ્શનમાં આપણે MRI કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. દીપ્તિબેન, હું પૂછવા માંગીશ તમને કે બ્રેસ્ટ કેન્સરમાં આપણો કોઈ સ્ટ્રેસ હોય એ શું રોલ પ્લે કરે છે? કોઈ પણ જાતનો લેડીઝને કોઈ સ્ટ્રેસ હોય તો એ બ્રેસ્ટ કેન્સરમાં શું કેટલો એનો રોલ હોય છે? સ્ટ્રેસથી ડાયરેક્ટ બ્રેસ્ટ કેન્સર થાય એવું નહીં હોય, બરાબર. સ્ટ્રેસને લીધે હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ થાય અને તમારી ઇમ્યુનિટી ઓછી થાય અને પ્રોબ્લેમ થાય, એ બહુ માર્જિનલ ડિફરન્સ હોય છે. બાકીની તો આપણે એવું વિચારીએ કે બધા સાયકેટ્રિક પેશન્ટ હોય કે એન્ઝાઇટીના પેશન્ટ હોય તો એ લોકોમાં બ્રેસ્ટ કેન્સર થઈ જાય. પણ હા, એટલે ઘણી વખત એવું થાય ને કે તમે બહુ જ વિચારતા હોય કે મને બ્રેસ્ટ કેન્સર થશે કે નહીં, થશે કે નહીં, થશે કે નહીં, એવું તમારા મનમાં થોટ ચાલતું હોય તો એવું કહેવાય ને કે આ બે મુજે માર જેવી કન્ડિશન થઈ જાય. એટલે એક આપણે પ્રકૃતિનો નિયમ ગણીએ ને કે જે વસ્તુને આપણે વધારે એટ્રેક્ટ કરીએ ને તે વસ્તુ આપણી પાસે એટ્રેક્ટ થાય. થોટને પણ તમે એટ્રેક્ટ કરો તો એ પણ તમારી પાસે આવે. બાકી અધરવાઇઝ સાયન્ટિફિકલી કહું તો ટેન્શનને લીધે તમને ગેસ્ટ્રિક અલ્સર થઈ શકે, કે તમને પાઇલ્સ થઈ શકે, તમને બીજા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે, પણ બ્રેસ્ટ કેન્સર જ થઈ જાય એવું નહીં હોય. અચ્છા, એવું નહીં હોય. બરાબર છે. નિકુંજભાઈ, યુવી રેઝ હોય છે અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે, તે બ્રેસ્ટ કેન્સર માટે કેટલા જવાબદાર હોય છે? અગેન જે મેડમે કીધું તેમ એવી જ રીતે સેમ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે યુવી રેઝને બ્રેસ્ટ કેન્સરને કોઈ લાગુ પડતું નથી, પરંતુ યુવી રેઝના લીધે સ્કિન કેન્સર થઈ શકતા હોય છે. ખાસ કરીને જે લોકોમાં આપણે જોયું હોય તો આપણે એશિયન પોપ્યુલેશન કહેવાય કે જેમાં આપણી ચામડીનો રંગ એ ગૌવર્ણો છે. એટલે કે આપણી ચામડીમાં મેલેનિન નામનું દ્રવ્ય આવેલું છે કે જેના લીધે આપણો રંગ આવો ગૌવર્ણો છે. આપણી કમ્પેરમાં આપણે વેસ્ટમાં જઈએ, યુએસમાં જાઓ, યુકેમાં જાઓ અથવા તો ઓસ્ટ્રેલિયામાં ખાસ કરીને જાઓ, એ લોકો એકદમ ફેર સ્કિન છે. કેમ તો કે એમની ચામડીમાં મેલેનિન નામનું દ્રવ્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં આવેલું છે. બરાબર. એટલે એ લોકો ખાસ કરીને કે જેમના સ્કિનમાં મેલેનિન નથી અને એ લોકો વધારે પડતા સન એક્સપોઝરમાં જાય, એટલે કે ડાયરેક્ટ યુવી રેઝના એક્સપોઝરમાં આવે, તો એ લોકોને સ્કિન કેન્સર થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. એક સ્ટડી પ્રમાણે તો એવું છે કે ઓસ્ટ્રેલિયામાં જે રહેતી પોપ્યુલેશન છે, નેટિવ ઓસ્ટ્રેલિયન પોપ્યુલેશન, એમાંની 90% ઓસ્ટ્રેલિયન પોપ્યુલેશનને વન્સ ઇન અ લાઈફ ટાઈમ સ્કિન કેન્સર જોવા મળે છે. કેટલી? 90%. આપણે બધા જ કેન્સરના ડેટા કહીએ છીએ કે આ કેન્સર વધારે, કે ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર વધારે, ગર્ભાશયના મુખનું કેન્સર વધારે, પુરુષોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ વધારે. પણ એ પહેલા એક નાની અક્ષર એસ્ટ્રિક્સ લખેલું છે કે નોન સ્કિન કેન્સર. અચ્છા. આપણે જે પણ ડેટાની વાત કરીએ છીએ નોન સ્કિન કેન્સરની વાત કરીએ છીએ, કેમ કે વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ કેન્સર છે સ્કિન કેન્સર છે. પરંતુ સ્કિન કેન્સરનો ફાયદો એવો છે કે એ કેન્સર કોઈને મારતું નથી. એ કેન્સર જલ્દીથી સારું થઈ જાય એવું છે, વારે ઘડીએ થઈ શકે છે, પણ સ્ટીલ એ ક્યોરેબલ છે, એનાથી લોકો મળતા નથી. એટલે યુવી રેઝ ને અને બ્રેસ્ટ કેન્સર ને કોઈ લેવા દેવા નથી, પણ ડેફિનેટલી યુવી રેઝ થી સ્કિન કેન્સર થઈ શકે છે. અચ્છા.
દીપ્તિબેન, બ્રેસ્ટ કેન્સર જ્યારે બ્રેસ્ટ સાઇઝ કે બ્રેસ્ટ કેન્સરને કોઈ સીધો સંબંધ છે કે ના, એટલે એવું નથી કે નાની બ્રેસ્ટમાં કેન્સર ઓછું થશે, પણ જેટલી બ્રેસ્ટની જે ટિશ્યુ છે, ટિશ્યુની ટાઈપ છે, તેના પર ચોક્કસ માયનો રાખે છે કે જો તમારી બ્રેસ્ટની ટિશ્યુ છે મોટા હોય કે નાના બ્રેસ્ટ હોય, પણ જો એ બહુ ડેન્સ ટિશ્યુ હોય તો તેવા સંજોગોમાં છે તો તમારા બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય. એટલે જેટલી ડેન્સ ટિશ્યુ વધારે તેટલું એમાં જે એના જે ગ્લેન્ડ્યુલર પાર્ટ છે, એટલે બ્રેસ્ટની અંદર ત્રણ વસ્તુ હોય. એક તો ફેટ હોય, ગ્લેન્ડ્યુલર ટિશ્યુ હોય, અને બીજી વસ્તુ છે તે પેલા ડક્ટ છે, બ્લડ વેસલ્સ છે, વેન્સ એટલે વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ હોય, અને ઉપર સ્કિન હોય. એટલે આ રીતના 3 પ્રોપોર્શન હોય, એનું ચોક્કસ એક પ્રોપોર્શન હોય. પણ જ્યારે ગ્લેન્ડ્યુલર પાર્ટ વધારે હોય ત્યારે આમ પણ જે ગ્લેન્ડ હોય એના કેન્સર વધારે થતા હોય. એટલે જેટલી ડેન્સ બ્રેસ્ટ વધારે તેટલા ચાન્સીસ એને વધારે. એ સાઇઝ સાથે એટલું માયનો નથી કરતું, પણ એ ચોક્કસ વસ્તુ છે કે જ્યારે મોટી બ્રેસ્ટ હશે ત્યારે જો પાછળની સાઈડ પર એટલે કે ડીપમાં જો કોઈ માસ ડેવલપ થતો હશે તો એનું ડાયગ્નોસિસ મોડું થશે. પણ જ્યારે બ્રેસ્ટ નાની હશે ત્યારે અને ડેન્સ નહીં હશે તો ફિમેલને જલ્દી ખ્યાલ આવશે કે એના બ્રેસ્ટની અંદર કઈ વસ્તુ ડેવલપ થઈ રહેલી છે. રાઈટ, બરાબર. એટલે એ સાઇઝ સાથે કોઈ મેટર નથી કરતું, પણ ચોક્કસ મોટા બ્રેસ્ટમાં પાછળથી થોડું ડાયાગ્નોસ થાય છે એવું તમે કહી શકાય આપણે. હા, બરાબર છે. તો મારા ગ્રુપમાંથી મારા ફ્રેન્ડ્સના જે પણ ક્વેરી હતી એ મેં સોલ્વ કરેલી છે અત્યારે મારા ગ્રુપ સાથે અને તમારી સાથે વાત કરીને. તો હવે તમે કઈ આપણી સોસાયટીને મેસેજ આપવા માંગતા હોય અને આપણે આપણા તરફથી શું હેલ્પ કરી શકીએ છીએ આ અવેરનેસમાં, તો તમે મને જણાવો પ્લીઝ. પૂર્વીબેન, જે નિકુંજભાઈ કીધું ને કે કેન્સર ક્લબનો એમણે આઈડિયા લીધેલો છે અને એના પર અમે ઘણું બધું કામ કરી રહેલા છે. તો જે આપણે આ બ્રેસ્ટ અવેરનેસ માટે જે ઓક્ટોબર મંથ જે ડિફાઇન થયેલો છે તે લગભગ 1984થી જે વેસ્ટર્ન કન્ટ્રીમાં ઘણા બધી ફિમેલને આઉટ ઓફ ધ પ્રપોર્શન બ્રેસ્ટ કેન્સરનો એક રેશિયો હતો. તો એના માટે એ લોકોએ નક્કી કર્યું કે આપણે સારી રીતે એડ્રેસ થાય, અવેરનેસ આવે, ટ્રીટમેન્ટમાં આપણે નવા ઇનોવેશન કરી શકીએ, સ્ક્રીનિંગ પ્રોગ્રામ સારા થાય, તો એમ કે આપણે આ કેન્સર ઓછું કરી શકીએ. એના કારણથી આ ઓક્ટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે એ લોકોએ ડિક્લેર કર્યો. અને 10 વર્ષ પછી લગભગ 7 વર્ષ પછી 1990માં જ્યારે લોકોએ સ્ટેટિસ્ટિક કાઢીને ત્યારે લોકોએ જોયું કે આની ચોક્કસ એક ઇફેક્ટ છે અને ઘણી સારી ઇફેક્ટ છે સર્વાઈવલ પર ને સારી રીતે જીવતા રહેવામાં. બરાબર. અને બધા બ્રેસ્ટ કેન્સર છે તે જલ્દી ડાયગ્નોઝ થયા, બધાને ટ્રીટમેન્ટ સારી મળી. જે ઇન્વેસ્ટમેન્ટ જે લોકોનું હેલ્થનું પેકેજ હતું એમાં એ લોકોએ ઘણી બધી સારી દવાઓ શોધી, એની નવી ટેકનિક ચાલુ થઈ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુને તમે એક અટેન્શન આપો છો ને ત્યારે ચોક્કસ એમાંથી કંઈ ક્રિએશન થતું હોય છે. એટલે જે આ મહિનો ઉજવાય છે તે આપણે ત્યાં છે તે લગભગ મારા હિસાબે છેલ્લા 10 વર્ષથી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 8-10 વર્ષથી આપણે બહુ આમ થઈ ગયેલા છે કે પિંક એલર્ટ થઈ ગયા છે. એટલે હવે આપણે ત્યાં પણ ચોક્કસ એક સારો ચેન્જ આવશે એવી એક આશા છે. પણ બહેનોને ખાસ કે અમે બોલીએ, અમે સારા તમને પેકેજીસ ફોર્મ કરીને મૂકતા હોઈએ છીએ, પણ આવવાનું એ લોકોએ છે. બરાબર. એટલે આપણે જે લેઝીનેસ છે ને કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું કે પછી મેમોગ્રાફી કરવાનું બધી જ બધાને લગભગ ખબર હશે. આપણા જે સારા સોશિયો ઇકોનોમિકલ ગ્રુપમાં કેન્સર થતા હોય છે તે લોકોને બધાને જ બધી ખબર હશે કે આવું કરવાનું હોય, પણ લેઝીનેસ ને કાઢવાની. લેઝીનેસ ફોર યોર ઓન હેલ્થ. બરાબર. પોતાના બચ્ચાને સ્કૂલમાં જવાનું હશે તો 10 વખત જઈ આવશે, કોઈ કશું કામ કરવાનું તો જઈ આવશે, પણ પોતાના માટે જો અડધો કલાક કાઢી અને સ્ક્રીનિંગ પ્રોસિજર માટે જવાનું હશે તો કદાચ ફિમેલ થોડી લેટ કરતી હોય છે. એટલે સેલ્ફ ઇમ્પોર્ટન્સ, સેલ્ફ અવેરનેસ એ ખૂબ માયનો કરે છે. અને આના માટે નથી તમારે પૈસાની જરૂર હોતી, નથી ભણતરની જરૂર, નથી એજ્યુકેશનની જરૂર. ખાલી તમે પોતાની જાત માટે ઇમ્પોર્ટન્સ આપો, પોતાની જાતને એક સજ્જ કરો હેલ્ધી રહેવા માટે. એવી એક હું અહીંયાથી એક અપીલ કરું છું.
અને એ રહેવા માટે એક સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એના વિડીયો યુટ્યુબ પર પણ છે અને અમારે બીજા બધા લાઈવમાં પણ અમે બહુ સારી રીતે ડિસ્કસ કરેલી છે આખી મેથડ. ને કોઈને જો જાણવું હોય કે કંઈ હોય તો મને મેસેજ કરે અથવા જણાવે તો હું એને એક સારું એક પ્રેઝન્ટેશન જેવું મોકલી આપીશ. અને બધા જ આ સેલ્ફ બેસ્ડ એક્ઝામિનેશન છે તે માસિક આવી જાય એના 5મા-6 દિવસની આસપાસ બ્રેસ્ટની એક્ઝામિનેશન કરે તે તકલીફ લાગે તો ગભરાઈ ના જાય. જે તકલીફ તમને એક્ઝામિનેશન કરો અને કંઈ તમને એબનોર્મલ વસ્તુ લાગે છે તો 80% એ કદાચ નોર્મલ હશે, એમાં કેન્સર નહીં જ હશે. 20% જેવા જે પ્રોબ્લેમ હોય એમાં જ કંઈક વસ્તુ નીકળતી હોય છે. એટલે કંઈ જાણ્યા પછી બેસી નહીં રહેતા. બરાબર છે. પણ આ બ્રેસ્ટ કેન્સરમાં દીપ્તિબેન જનરલી 3 સ્ટેજ કે 4 સ્ટેજ આપણે કઈ રીતે તમે ડાયગ્નાઇઝ કરતા હોય છો કે આ લાસ્ટ સ્ટેજ છે એ તમે 3rd સ્ટેજ કહેવાય કે 4th સ્ટેજ કહેવાય? ના, 4th સ્ટેજ એટલે જ્યારે તમારું જે કેન્સર છે તે એક બ્રેસ્ટમાં હોય, આજુબાજુની ટિશ્યુમાં હોય, પ્લસ બગલમાં ગાંઠો હોય અને બીજા જે ઓર્ગન્સ છે એટલે બીજા ઓર્ગન્સમાં ફેફસામાં એનું સ્પ્રેડ થઈ શકે, લીવરમાં થઈ શકે, બોન્સમાં પણ જઈ શકે અને બ્રેનમાં જઈ શકે ને બીજા ઘણા બધા જ ઓર્ગનમાં જઈ શકે. પણ આ 4 ઓર્ગન્સમાં મોટે ભાગે વધારે પ્રમાણમાં એનું પેનિટ્રેશન થતું હોય છે. એટલે જ્યારે ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ થયેલું હોય ત્યારે એવું કહેવાય કે 4th સ્ટેજ છે. ઓકે. પણ જ્યારે લોકલાઇઝ હોય અને સાથે એના ગ્લેન્ડ્યુલર ઇન્વોલ્વમેન્ટ હોય એટલે કે બગલમાં ગાંઠો થયેલી હોય અને સાઇઝ એની છે તે લગભગ 5 સેન્ટીમીટરથી વધારે હોય તેવા સંજોગોમાં એ કેન્સરને 3rd સ્ટેજ કહેવાય. લેસ દેન 2 સેન્ટીમીટર હોય તો 1st સ્ટેજ. 2 થી 5 સેન્ટીમીટરનું કેન્સર હોય તો એ ગાંઠ હોય તો લગભગ એનો સ્ટેજ 2nd કહેવાતું હોય છે. બરાબર અને છે. જેમ સ્ટેજ વધારે તેમ એનો સ્પ્રેડ વધારે, તમને સારી રીતે સારા થવાની શક્યતા ઓછી થઈ જાય. તમે સારા તો થઈ જ જાઓ પણ સારી રીતે સારા થવાની શક્યતા તમારી ઓછી થતી. ઓકે. એટલે અત્યારે પણ એ રેશિયો ખરો કે આપણે 4th સ્ટેજમાં લેડીઝો પહોંચી જાય તે ક્યોર થઈ પણ જાય છે અને કોઈ નથી પણ થતું, એવું થતું જ હશે ને એ ચાન્સીસ? ના, એટલે 4th સ્ટેજમાં છે ને લગભગ 50 અત્યારે જે આપણી લેટેસ્ટ થેરાપી છે એનાથી 45 to 50% છે તે 5 years સુધી સર્વાઈવલ રહી શકતા હોય છે. જે લોકોએ કમ્પ્લીટ થેરાપી કરાવેલી છે. નિકુંજભાઈ વાત કરશે તમને એના માટે વધારે. પણ જેને સર્જરી પણ કરાવી છે, જે ઓન્કોલોજીસ્ટે લખી આપેલા હોય એ કેટલા રેડિયેશનના થેરાપીની જરૂર છે કે કેટલા કિમોથેરાપીની જરૂર છે તે જે ફોર્મ્યુલેટ કરેલું તે બધું જ કરેલું હોય અને સારી રીતે જો એ લોકો અંડર સુપરવિઝન રહેતા હોય તો એવા જે 4th સ્ટેજનાને પણ લગભગ 45% જેટલી ફિમેલ છે તે 5 વર્ષ સુધી સર્વાઈવલ રહેતી હોય. તો નિકુંજભાઈ તમે શું કહેવા માંગો છો આમાં કે જે 4th સ્ટેજ પર લેડીઝો આવીને જ્યારે તમને ડાયોગ્નાઇઝ થાય છે, સપોઝ કોઈને ડાયોગ્નાઇઝ પણ નહીં થાય 4th સ્ટેજ સુધી, તો પછી એ કેટલું ક્યોરેબલ છે ને કેવી રીતનું હોય છે પ્રોસિજર આખી? ના, એટલે 4th સ્ટેજમાં જો પહોંચી ગયા હોય એટલે કે ક્યોર એટલે ખબર પડી એ ખૂબ જ મોડી પડી હોય છે. 4th સ્ટેજ એટલે કે જેમ મેડમ સમજાવ્યું તેમ કે શરીરમાં બીજે બધી ઓર્ગન્સમાં આ ડિઝીઝ ફેલાઈ ચૂક્યો હોય છે અને ત્યાર પછી એને પ્રેક્ટિકલી ક્યોર કરવું એ ડિફિકલ્ટ હોય છે. ત્યાર પછી આપણે જે કિમોથેરાપી, સિસ્ટમિક થેરાપી કહેવાય તો એના મારફતે આપણે ડિઝીઝને કંટ્રોલ કરવાની કોશિશ કરતા હોય છે અને જેથી 4th સ્ટેજમાં માત્ર 15 થી 20% દર્દીઓ જ 5 વર્ષ અથવા તો એથી વધારે સમય સુધી જીવતા રહી શકતા હોય છે અને એ પણ વિથ ટ્રીટમેન્ટ. એટલે એ લોકોના કેસમાં કેવું થતું હોય છે કે આપણે જેમ કિમોથેરાપી આપતા રહીએ તેમ ડિઝીઝ કંટ્રોલમાં રહેતો હોય છે અને જ્યારે ફરી ડિઝીઝ એકવાર કિમોથેરાપીની સાયકલ પતી જાય ત્યારે આપણે વેઇટ કરીએ અને ફરી ડિઝીઝ વધવાનું ચાલુ થતું હોય છે તો આપણે ફરી કિમોથેરાપી આપવી પડતી હોય છે. એટલે ઇટ ઇઝ લાઈક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જેમ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓનગોઈંગ રાખવી પડતી હોય છે અને ત્યારે જઈને આપણે અમુક સમય સુધી ડિઝીઝને કંટ્રોલ કરી શકીએ છીએ. પરંતુ 4th સ્ટેજ પર પહોંચ્યા પછી બહુ જ ઓછા દર્દીઓ 5 વર્ષ કે અથવા એનાથી વધારે જીવતા હોય છે. મોટાભાગના દર્દીઓ 2 થી 5 વર્ષની વચ્ચે સકમ થઈ જતા હોય છે. અને આવા બધા અવેરનેસ મંથનું મેઇન રીઝન જ એ છે કે આજે ડેવલપિંગ કન્ટ્રીમાં જેમ મેડમે જણાવ્યું તેમ કે આ બધા દિવસોની શરૂઆત બહુ વર્ષો પહેલા થઈ હતી અને એના લીધે એમની જનરલ પબ્લિકમાં અવેરનેસ બહુ બધી આવી ગઈ અને એટલા માટે જ આજે ત્યાં મેજોરિટી કેન્સર જે ડાયગ્નોસ થાય છે અથવા ખબર પડે છે પહેલા સ્ટેજમાં અથવા તો બીજા સ્ટેજમાં પડે છે અને એટલે જ ત્યાં કેન્સર સારા થવાનો રેશિયો જે છે એ 65 થી 70% છે.
જ્યારે આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીમાં આજે એ રેશિયો 35 થી 40% છે. તો શું બે દેશોમાં થતી કોઈ ટ્રીટમેન્ટમાં ફરક છે? તો ના, એવું નથી. બંને દેશોમાં જે ટ્રીટમેન્ટ થાય છે એ સરખી જ થઈ રહી છે, પરંતુ આપણે ત્યાં હજુ પણ લોકોનું એજ્યુકેશનનો અભાવ છે. લોકો પાસે સાચી માહિતી નથી, અને ઘણી બધી વાર બીજા બધા ફેક્ટર્સ, મેડમે જે જણાવ્યું તેમ, કે પોતાની જ હેલ્થની ઉપેક્ષા, કે પોતાની જાત પર તે ધ્યાન ના આપવું, અને ઘણી બધી વાર કેન્સરનો ડર. તો એવા ઘણા બધા ફેક્ટર્સ ભેગા થઈને આજે પણ દર્દીઓ વહેલા તપાસ કરાવવા આવતા નથી. આપણે ત્યાં સ્ક્રીનિંગ પ્રોગ્રામ યુએસમાં જેમ ચાલે છે તેમ ચાલે જ છે. યુએસમાં તમને નહીં ખબર હોય તો જણાવી દો કે કોઈ પણ ફિમેલ 35 થી 40 વર્ષ પછી મેડિક્લેમ રિન્યુ કરાવવા જાય તો એને કમ્પલસરી મેમોગ્રાફી અને પેપ્સમિયરનો રિપોર્ટ આપવો પડે. જ્યાં સુધી બે રિપોર્ટ ના હોય ત્યાં સુધી તમારો મેડિક્લેમ પણ રિન્યુ ના થાય. એટલે એ હદ સુધીનું કમ્પલ્સન છે. જ્યારે આપણે અહીંયા આપણા સિટીમાં કેવી હાલત છે કે હજુ પણ મેમોગ્રાફી, સ્ક્રીનિંગ મેમોગ્રાફીની વાત કરવામાં આવે તો તમે રેન્ડમલી 100 લેડીઝને બી પકડીને પૂછો કે કેટલા જણ કરાવ્યું, તો એમાંથી 10 જણ બી નથી કરાવતા. એટલે એ રેશિયો આપણો, એ લોકોનો ઓલમોસ્ટ 90-95% છે સ્ક્રીનિંગ મેમોગ્રાફીનો, આપણો રેશિયો લેસ ધેન 10% છે. અને એના જ કારણે પ્રોબ્લેમ છે કે આજે પણ આપણા ઓલમોસ્ટ 70-80% પેશન્ટો છે એ સ્ટેજ 3 અથવા સ્ટેજ 4 માં ડાયગ્નોઝ થાય છે. અને એના લીધે આપણે ટ્રીટમેન્ટ કરવા છતાં પ્રોપર ગાઈડલાઈન પ્રમાણે અથવા તો જે સ્ટાન્ડર્ડ ઓફ કેર યુએસમાં મળે છે એ ટ્રીટમેન્ટ અહીંયા પણ કરવા છતાં બી આપણે રિઝલ્ટ નથી મળતા. અને એટલા માટે જ રીઝન છે કે આવા મહિનામાં અમે જ લોકો તમારી સામે આવ્યા છે કે તમારા સુધી સાચી માહિતી પહોંચાડીએ કે ભાઈ કેન્સરથી ડરવાની જરૂર નથી. કેન્સર એટલે કેન્સર નથી. અને આપણે જો જીતવું હોય તો જાગવાની જરૂર છે. જેટલા જલ્દી આપણે જાગશું એટલું વહેલું આને જીતી શકશું. એટલે એક ટીમ કહેવાય કે કેન્સરને જો વહેલું જાણીએ તો અને તો જ એને જીતી શકાય છે. એટલે લેડીઝો આજની જે હાજી એટલે જે મેડમે મેસેજ આપ્યો તો એ પ્રમાણે કે બધી જ ફિમેલે કમ્પલસરી દર મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. અને આફ્ટર ધ એજ ઓફ 35 એવરી યરલી અપ ટુ ધ એજ ઓફ 70 સ્ક્રીનિંગ મેમોગ્રાફી દર વર્ષે કરાવવી જોઈએ. એટલે જો આ બે વસ્તુ રેગ્યુલર કરવામાં આવે તો આપણે બ્રેસ્ટ કેન્સરના ઓલમોસ્ટ 90% કેસીસને સ્ટેજ 1 માં પકડી શકીએ તેમ છીએ. અને જો 90% દર્દીઓ આપણે સ્ટેજ 1 માં મળશે તો એ લોકોનું રિઝલ્ટ પણ 90% જેટલું આવશે. તો જે યુએસમાં આપણે 65-70 ની વાત કરીએ છીએ એ આપણે 70 ની કદાચ આપણે 75 પણ પહોંચી શકીએ. તો એ વસ્તુ શક્ય છે, પણ એના માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. લોકોએ આ બે વસ્તુ પર ખાસ ભાર આપવાની જરૂર છે. બધી જ ફિમેલે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવાની જરૂર છે. અને એક લાસ્ટ ક્વેશ્ચન જે મારા માઇન્ડમાં આવે છે કે આ હેરિડિટરી છે, આ જે બ્રેસ્ટ કેન્સર છે તે? બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી, બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી છે, પણ માત્ર 5 થી 8% કેસમાં જે હેરિડિટરી હોય છે, વધારે કેસમાં હેરિડિટરી હોતું નથી. એટલે એમાં ગભરાઈ જવાની જરૂર નથી. પણ જ્યારે પણ બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી હોય છે ત્યારે લાઈક અમને આઈડિયા આવી જતો હોય છે કે એક ફેમિલીમાં 2 કે 2 થી વધારે કેસીસ હોય છે, કે કોઈ ફેમિલીમાં મેલ બ્રેસ્ટ કેન્સર હોય ને પછી ફિમેલ બ્રેસ્ટ કેન્સર આવે છે. તો એકવાર આઈડિયા આવી જાય તો એના માટેના જીનેટિક ટેસ્ટિંગ છે અમે કરાવી લેતા હોય છે અને જીન આઈડેન્ટિફાઈ કરી લેતા હોય છે. અને જીન આઈડેન્ટિફાઈ થઈ જાય કે ભાઈ આ ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી છે તો એના માટેની સ્ક્રીનિંગ ગાઈડલાઈન આખી ડિફરન્ટ થઈ જાય છે. અને એ સ્ક્રીનિંગ ગાઈડલાઈનમાં એ ફેમિલીને અમે મૂકી દેતા હોય છે. આવું છે કે એક્ઝામ્પલ તમને આપું તો એન્જલિના જોલીના ફેમિલીમાં BRCA2 પોઝિટિવ છે અને ધેટ્સ વાય સી અંડરગોન અ પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમી. કે એમને જે તમે બ્રેસ્ટ જોઈ રહ્યા છો અત્યારે એ ઓરિજિનલ નથી. એમના બંને બાજુના બ્રેસ્ટ રિમૂવ કરી દીધા છે અને આ જે કરાવ્યા છે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે. કેમ તો કે એને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ હતી, એટલા માટે એને પ્રોફાઇલેક્ટિક કે કેન્સર થાય એ પહેલા બંને બ્રેસ્ટ રિમૂવ કરાવી દીધા. એટલે કોઈ ફેમિલીમાં આપને જો ખબર પડી જાય કે ફેમિલીમાં હેરિડિટરી જીન છે તો એના માટે આવા ઓપ્શન પણ છે કે ફેમિલીમાં બાળક આવે. ડુ યુ એડવાઇસ કે આ એડવાઇઝેબલ છે કે તમને એટલે ચાન્સીસ છે પણ ઇટ ઇઝ નોટ અ ગ્રેટ પોસિબિલિટી કે ના એને થઈ જ શકે છે? ના, પણ હું એ જ કહેવા જતો હતો કે એના માટેના પણ પ્રોટોકોલ્સ છે કે જ્યારે એમ ફેમિલીમાં ફેમિલી હિસ્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ હોય, બાળક આવી ગયા હોય, બાળકને સ્તનપાન કરાવી દીધું છે, હવે તમે નવું ફેમિલી પ્લાનિંગ નથી કરવા માંગતા, પ્લસ સેકન્ડ થિંગ કે એ ફેમિલીમાં ઇન્ડેક્સ કેસ જે કહે કે પહેલો બ્રેસ્ટ કેન્સરનો કેસ હતો એ કઈ એજ પર ડાયગ્નોઝ થયો છે અને એનાથી લેસ ધેન 5 યર્સની એજ
એ હા. પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમી માટેની એજ હોઈ શકે છે. એટલે બરાબર. મીનવાઇલ જો તમારી ફેમિલી હિસ્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો આપણે પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમીમાં જઈ શકે છે, એટલે કે બંને બ્રેસ્ટ રિમૂવ કરી શકે છે અને એ જ ટાઈમે પ્લાસ્ટિક સર્જરી કરી અને નવા બ્રેસ્ટ બનાવી દેતા હોઈએ છીએ. એટલે ધેટ ઇઝ એડવાઇઝેબલ, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. Okay. કેમ So તો કે that is- એની જિંદગી આપણે 100% બચાવીએ છીએ. પાણી આવ્યા પહેલા પાડ બાંધી દીધી એના જેવું છે હા. એ વસ્તુ. બરાબર છે. એટલે ખૂબ સરસ. દીપ્તિબેન, તમે શું કહેશો એના માટે? જે ફેમિલીમાં એક જણને બ્રેસ્ટ કેન્સર છે તો તેની જે ધારો કે માસીને કે માસીની દીકરીને બ્રેસ્ટ કેન્સર થયેલું છે તેવા સંજોગોમાં પેશન્ટનું બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ડબલ થઈ જતી હોય છે નોર્મલ અચ્છા. જે ઇન્સિડન્સ છે એના કરતાં. અને જો હા, હા. એ જ ફેમિલીમાં 2 જણને કેન્સર થયેલું છે, બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સર કે એટલે ગાયનેક કેન્સર, તો તેવા સંજોગોમાં એને 5 ગણા ચાન્સીસ થઈ જાય છે નોર્મલ પોપ્યુલેશન કરતાં. એટલે જ્યારે કેટલા જણને થયું છે તે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે BRCA2 પોઝિટિવ છે તેવા સંજોગોમાં તમને કેન્સર થવાના ચાન્સીસ 70% છે જો તમે BRCA પોઝિટિવ છો તો. એટલે Okay. એમાં તમારે મેમોગ્રાફી કરાવવાની જરૂર હોય છે. અને જો ડાઉટફુલ મેમોગ્રાફી હોય કે એના પણ બીકા ગ્રેડ્સ આવતા હોય છે, તો જો હા. ગ્રેડ ઓછું છે પણ તમને બહુ સસ્પિશિયસ છે તેવા સંજોગોમાં મેમોગ્રાફી પર જ ખાલી ડિપેન્ડ નહીં રહેતા, એની MRI એટલે MRI પણ કરવામાં આવતો હોય છે અને એનાથી પણ ડાયગ્નોસિસ કરી અને એને ટ્રીટમેન્ટ આપવામાં આવતી છે. જ્યારે જનરલી બીજા લોકોનું જે ટ્રીટમેન્ટ એટલે ડાયગ્નોસિસ માટે કે સ્ક્રીનિંગ માટે ખાલી મેમોગ્રાફી જ એડવાઇસ કરતા હોય છે. પણ આવા બરાબર. કેસમાં આપણે એ લોકોને MRIની પણ સજેસ્ટ કરી અને થોડી વધારે ચોકસાઈપૂર્વક એ લોકોનું નિદાન કરી શકીએ એવું પણ એમાં આપણે કરી શકીએ કે આના ચાન્સીસ વધારે છે, આ હાઈ રિસ્ક ગ્રુપમાં પેશન્ટ ફોલ થાય છે તો Okay. એને સ્ક્રીનિંગમાં રૂટીન પેશન્ટ કરતાં પણ એને થોડું વધારે અટેન્શન આપી, ફ્રિક્વન્ટ ચેકઅપ કરી અને ફોલોઅપ વધારે લઈ અને એને આપણે જલ્દી ઇનકેસ ડેવલપ થાય છે તો અર્લી ફેઝમાં આપણે એને ટ્રીટમેન્ટ આપીએ. બરાબર છે. ખૂબ સરસ માહિતી મળી આજે દીપ્તિબેન અને નિકુંજભાઈ. તમે બસ મને એક નંબર ફોરવર્ડ કરો તમારું જે આપણી કેન્સર ના, ક્લબ sure. ચાલે છે એના માટે, તો આપણે વધારે અવેરનેસ સ્પ્રેડ કરી શકશું આ મહિનામાં અને કાયમ માટે. અને મારા લાયક જો કંઈ પણ કામ હોય અને સોસાયટીના બેટરમેન્ટ માટે તમે કશે પણ એવું લાગે તો આઈ એમ ઓલવેઝ ધેર વિથ યુ એની Sure. ટાઈમ. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ અ ગ્રેટ Thank ઇવનિંગ. you. Yeah, thank you. Thank you. Thank you. Thank you.